ભુજમાં આવેલું શ્રી દ્વિધામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં મહિલા મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ પ્રેમીલા ઠક્કર છે અને હું અહીં 32 વર્ષથી આવું છું દ્વિધામેશ્વરમાં લોટી ચડાવવા માટે અને અમે બધા સાથે મળીને મહિમન બોલીએ છીએ। અમે 5 જણાથી સ્ટાર્ટ કર્યું હતું અને અત્યારે 85 જણાથી પણ વધુ છે બધી બહેનો અને રોજ ટાઈમસર 9 વાગે પહોંચી આવે છે। 10 વાગ્યા સુધી અમારો સત્સંગ ચાલે છે અને અમે દર સોમવારે અલગ અલગ શિવ મંદિરમાં જઈને પણ મહિમન કરીએ છીએ અને બધી બહેનોને ત્યાં આનંદ કરાવીએ છીએ। ઘણી મોટી ઉંમરની બહેનો છે જે બહાર નથી નીકળી શકતી, એમને અમે કોઈ પણ વાહન કરીને લઈ જઈએ છીએ અને દરેક મંદિરોમાં શિવ મહિમન કરીએ છીએ। એના સિવાય પણ અમે અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ। ઘણી વખત મંડપ ભરીએ છીએ કે ઘણી વખત રુદ્રી પણ કરીએ છીએ અને આખો મહિનો બધી બહેનો ખૂબ આનંદ કરીએ છીએ।